भयो हे सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी। वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी। बंदी जन गांधव गुण गावे नाचत दे दे ताली। सेना सहित शिव द्वारे ठाडे होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी। मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी। सुन प्रिय बचन उठे रघुनंदन नयन पलक समारी। चितवतय भय किए चराचर मुदित भये नर नारी। करिय स्नान दान नुपदीनो ले कर तिलक समारी। जय जयकार करत जन माधो तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार विंदया पदावरी। गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग थाल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी मारकंड सेत गंगा आनंद भरी। एक नाम तीन लोक 14 भुवन संचराचरी। रोम रोम रंकार काहे सोडरी। गरुड खांब सिंध पर जातरा भरी। हीरा मनेक मोती पना जोत की जड़ी। रतन सिंहासना विराजे बेत की छड़ी। छपन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी। धन्य धन्य राधो श्री आज की घड़ी। धन्य धन्य राधो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिकादये रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती जारी। तन मन निज पर हरो तो आए वेदवारी। अखंड ज्योत विमल बोध बहे दीन राती। आरती रघुनाथ जी की जय पर भाती। कहे त कबीर समझ धीर ऐसे लो लाए। चरण टेक रघुनाथ जके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिकादये रंग बीजे। राम करके कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ। કૃષ્ણજીએ વાસ્યું રૂડું गोकुलियो गाम। कृष्ण जी माता रे हमारे कृष्ण जी भक्त सगाने सहोदर मारे कृष्ण जी भ्रात। कृष्ण जीए मामो मार्यो मासी संहारी। पोताना जानीने हरिये मुगति आपी। कृष्णजीय जामिल तार्यो महाहुतो पापी। एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी। कृष्णजीए गुणका तारी अहल्या उद्धारी। कृष्णजीना नाम ऊपर जाऊ बलिहारी।
દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ. બોલી રે ભરવાર ન હરિને વેચવા ચાલી, 16 સહસ્ત્ર આ ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી, શેરીએ શેરીએ પધારે લોકોને મોરારી. મટુકી ઉતારી મોહી મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર ને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખી થાઓ. રસોઈ નિપજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી, પૂરી અતિ ગના મોહે વેડમી ગલી. ગિયાન્યા મે ગવરી તના તરત નતાવ્યા, નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથ. આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું. શિવ વિરંચીને મામુની તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યા ભૂમિના વાલે રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્ટ પુષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. હો વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. અરે મુદિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યો. અરે મુદિકા મારા નાથની કોને જોવા નજરતી.
તારે હાથે ક્યાંથી આવી મુને ગમન નથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જ્યારે હોલવાય મારા તન તનો કુશલ છે રઘુનાથ કુળે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુતયા હૈયા કથન જ કીધા છતાં આપે સાહુ દેખતા મુખડે મુનિવ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિચ દીધા વારી પંથ નિહારી નેત્ર ગયા હજુ પારણ આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે ઓ વનચર વીરાવ ધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગો કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગારું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજી નું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા પ્રતિતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ વોલ્યુમ બંધ છે. વોલ્યુમ ઓપન કરો. વોલ્યુમ ઓપન કરો. વોલ્યુમ બંધ છે. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરારે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના થઈએ ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તળીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈ ઘડી ઉપર ઘડિયાળા વાગે
ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગેરા કીધા, માતા મંગલ ગાય રે. તાર અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વરી આવે રે. સંસાર સગરો કારે દીઠો, આકર મસ્તક તૂટો રે. જામ દૂત તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કરતો લક્ષ્મી વર્ણા, મારે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, આ માયા મોટી ખાય રે. દેખત ફેકત ડૂબકા મારે, દુનિયા બુડી માહી રે. કોઈએ કાયા બારી જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મલતો પવન જાશે, માટી મલતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમર્યો, વેદ પુરાણે સાચ્યો રે. જમના સિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડી આલા વાગે, ઉંમર ઓછી થાય. અરે આજ રે સાંભળીએ મારે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો આરજ લઈને, રોસ્મનીને આપ્યો રે. જાનતી તો જાવન દેતી, રહેતી મુકડું જોતી રે. પ્રાન તજુ પુરુષોત્તમ આગે, આપો હમારા મોતી રે. શરીએ શરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિન્દુ જોતી રે. વૃક્ષ બનીને કોટે મેં તોર, ક્યાં મારા મોતી રે. અમારા મોતી કાગરિયારા, તમારા મોતી ગોર રે. ચાલો ને પેલા ચોક ને આટે, તેના કરાવીએ તોલ રે. રાધાભાઈ ને રીત ચડી છે, સૌમલી મનાવે રે. કૃષ્ણજીને એટલું જ કહેજો, મારે મંદિર ન આવે રે. પેટી ભરી પતોડા લાવ્યા, બે પોટીડા મોટી રે. દીવાની અજવારે ભાઈ, હું મળકલે હાર પુરવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવાને, નવલા મોતી લાવ્યા રે. આજ રીતા મળીએ મારે, અમસુ અંતર કીધ રે. આજ રેતા મળીએ મારે, અમસુ અંતર કીધા. સદ કરે જસોદા માવડી, સુતા જાગો દયા. સેના જાગો મારા નાથજી, તમને આવરી સિયાલ. જમુના ના તીર રરિયામના, સાધકો કિલા કરી રહ્યા. થયો પ્રાતઃ કાળ, મહિરા મહિયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ, જમુના ના તીર રરિયામના. જસોદા જગાવે મહાવને, સુતા જાગો નીતા. સૂરજ ઉગને પંથી સ્વર કરી, ફાટ્યો પોહ પ્રભાત. જમુના ના તીર રરિયામના. આરસ મળીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોલ. દાતન આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુના ના તીર રરિયામના.
સોના જારી જમના જલ ભરી આવે દાતન સાર દાતન આલુ દીનાનાથ ને મુખલું આરુમાલ જમુના ના તિરલિયામના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાય કરમે દોને ખબે દામનું જસોદા દોવાને જાય જમુનાના તિરરિયામના વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભયા મોહી સાકર સાર જમુનાના તિરરિયામના દુધરા પાવું દીનાનાથ ને હૈરા તાળા થાય રોટલી આલુ હૈના હાથ મામહી શાક માખન સાર જમુનાના તિરરિયામની સોના રૂપા કેરી કાસે કી ચૌવા ચંદન સાર ચોટુ ગુથાઉ દીનાનાથ વેન મોટેરી છાય જમુનાના તિરરિયામના પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીરા અતાના મંગાઉ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તિરરિયામના તરત ના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારો બ્રિજનાર જમુનાના તિરરિયામની ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જુમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તિરરિયામની ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુકવસ આપો નંદજી તાર લવિંગ સોપારીને લજી પાન બીડા બેચાર જમુનાના તિરરિયામની માલન આવી મધુવન થી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હઈને અંબો મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તિરરિયામની ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાના ગજવે ગાલું બદામ પીસતા શેરી દાડમ દ્રાક્ષ જમુનાના તિરરિયામના ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાના જમુનાના તિરરિયામની જસોદાએ મહિડા વલોવિયા ઓસીઓ ધારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તિરરિયામની ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મુગલો સુદામા તાત જમુનાના તિરરિયામને કદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પતા કૃષ્ણ એ કાળી નાગનાતી ત્યારે કોન હતું પાસ જમુનાના તિરરિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદામાં કાલિંદિન જલ છે બિહામના મુકલો બલભદ્ર ભ્રાત જમુનાના તિરરિયામની કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાત તટલી આંગળી ઉપર રાખી ત્યારે કોન હતું સાત જમુનાના તિરરિયામના કાલિંદીમાં જંપલાવ્યા નાત્યો કાલી નાગ
નાગનાથને તમે સંચય તમને શું કરે સાપ જમુનાના તીરરિયામના ગોકુલ રાખ્યું રે લંતું ત્યારે કોન હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીરરિયામના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરા આલ્યા દીના નાથ જમુનાના તીરલિયામના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીને તે વનમાં વગાડે રૂડી વાસર ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરલિયામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત આનંદજીને આપો બધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીરરિયામણી અરે ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરોટ ગાય માધવ દાસ જમુનાના તીરરિયામાં ગાય માધવ દાસ જમુનાના તીરરિયામાં જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી બીજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે ગુરુ સંગાતે યાત્રા વિશે માળવરને ઉગાડ્યા કૃષ્ણ કે સવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યા પદ્મ નામના નિધિ દાદા સુખદેવજી ગોપાલા આ જીવન જીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર આમ કબીરની દડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુશિષ્ટ ભોજન સલીલ સંગને તારો નિસંગ હોય ને ભજન કરો તો નામ પરિતારા મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગાળ્યા જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકા દાસ રાઘવ વસંત ને નરસિંહ દાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુપી અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવન દાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈશ્વર કૃપા તે જન પર થાય અનિત સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી
ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા એ જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા એ જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા અસંત દસન તન તાપનિવા જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલ ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘર ઘર મંગલ હોત બધાઈ જન જીવન તાબલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધાર ચૌદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોરાઓ ચારે કાન સિયાવર રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સબ સંતન ને પ્રભાતના રામ કબીર સંતો સવાર સવારમાં રામનું નામ અને રામનું કામ લેવા આપણે ભેગા થઈએ છીએ પરમાત્માની અસીમ કૃપા અને સદગુરુની અસીમ કૃપા સંતો ખરેખર આપને સવાર સવારમાં પ્લેટફોર્મ પરથી ભેગા થઈને સત્સંગ કરીએ છીએ એટલો આનંદ આવે છે કે સવારમાં આપણે જેમ ગાડીમાં પેટ્રોલ પુરાવતા હોય અને પછી કઈ જોવાનું ના રહે એવી રીતે સવારમાં આપણે જે ભજન કીર્તન રૂપી પેટ્રોલ પૂરીને આપણે દિવસ ચાલુ કરીએ છીએ તો આખો દિવસ જાણે આનંદમય જાય છે અને સાંજ પડે અને ફરી પાછા આપણે આરતી કરીએ એટલે ફરી પાછો આપણો દિવસ આખી રાત નિર્મળ શાંતિથી વીતે છે સંતો આવાના આવા સત્સંગમાં જોડાતા રહેજો આજે રવિવાર છે આવો જીતુભાઈ આપણે પ્રતિસાદ અને સાથે સાથે ભજનનો દિવસ છે તો શરૂઆત કરીએ રામ કબીર રામ કબીર જીવનજી મહારાજને રામ કબીર પદ્મનાભ ભગવાનને રામ કબીર અધ્યારોજી મહારાજને રામ કબીર નામદેવ કબીરને રામ કબીર હેત કૃપાને રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર અને સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર શરૂ કરતા પહેલા એક સાખી લઉં સાખી ગ્રંથમાં સંત કાંગમાંની निर्भय खाट कबीर की सब संतन लीनी बात निर्भय खाट कबीर की सब संतन लीनी बात ताके कछु नहीं जीवना ताके मन में आट अर्थात જીવનદાસજી મહારાજ કહે છે કબીરજીએ ભવસાગર તરવા માટે જે નિર્ભય ભક્તિરૂપી જહાજ બનાવ્યું હતું તેને બધા સંતોએ પસંદ કરી લીધું જુદી જુદી રીતે ભક્તિ વહેંચી લીધી પણ જેઓના મનમાં મંતાંતરની આંટીઘૂંટી હતી તેઓને તેનો કોઈ પણ લાભ મળ્યો નહીં તો આવો પેલો હેન્ડ રેસ થયો છે દક્ષામાંથી આપનો આવો અને કંઈક સરસ સંભળાવો અમને રામ કબીર
રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. લગ્ન તથા ગરબાની બુકમાંથી એક ગરબો ગૌ છે, પાન નંબર 272. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુલ ગામમાં, મધરાતે મથુરા તાજ કર્યો ગોકુલ જાવા ઈચ્છા ધર્યા, એનું રૂપ દેખી જમના વર્યા. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, હરિયાવંતા ને હરિજાવંતા સૌ ગોપીઓને મન ભાવંતા, વાલો પ્રેમે કરી બોલાવંતા. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, હરિયાળે રે તાને અમે ગાઈ દોતા દુઃખ સુખની વાતો ત્યાં કહેતા, વાલો પ્રેમે કરી તાલી લેતા. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, મારા હરીને જમવા તેડંતા દધીમાં સાકર બેડંતા, વાલો જમતા ને વાઢોળંતા. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, તમો ચતુર ગયા છો ચૂકીને રાધાની સંગત મૂકીને, તમો સાવ ગયા છો સુકાઈને. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, વૃંદાવન ધ્યાન ચરાવે છે સૌ ગોપીઓના કારજ સારે છે, તા કનૈયો દલ સાધે છે. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, વૃંદાવન મોરલી વાગે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે, ગોપી ઊભી રહી ગુણ ગાય છે. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, મારા હરી વિના પલ જાય છે મને ઘણી વિમાસન થાય છે, ગોપી ગોવિંદના ગુણ ગાય છે. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં, ગોકુલમાં ગોપી છે પ્યારી કર ધર્યો ગોવર્ધન ગિરધારી, ત્યાં નરસૈયા બલિહારી રે. સુનો ધવજી હરી વિના કેમ વસીએ ગોકુળ ગામમાં. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર હરી વિના કેમ વસી ગોકુળ ગામમાં. સુનો ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને જ્યારે ઉદ્ધવજી લેવા આવ્યા ગોકુળથી મથુરા જવા માટે, અત્યારનું વર્ણન છે. અને ગોપ ગોપીઓને તો ભગવાન સાથે સમય વિતાવવાની ક્રીડા કરવાની ટેવ પડી ગઈ હતી. ભગવાન વગર કેમ ચાલે, કેમ ગમે ભગવાન વગર. તો બહુ સરસ ગરબો. થેન્ક યુ સો મચ દક્ષામાસ્યા ગરબો સંભળાવવા માટે. અને એક વિચાર આવે કે આપણને પણ આ ઈ પ્લેટફોર્મ પર આપણે રોજ સવારે મળીએ છીએ, તો અત્યારે એવું થાય કે ઈ પ્લેટફોર્મ ના હોય તો હવે શું થાય આપણું? હા, એટલે શું થાય આપણું ઈ પ્લેટફોર્મ વિના, એવું થાય. પણ આ એક ભક્તિનું આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી છે ઈ પ્લેટફોર્મનું. અને આપણે બહુ, જેમ ચંદ્રકાંતભાઈ આગળ કીધું કે આપણે બહુ ધન્ય છે કે આપણને આ મળ્યું. અને જે આપણા ભગત સમાજના જે સેવકો છે તેમને જે આ પ્લેટફોર્મ આપણને તૈયાર કરીને આપ્યું, તેમને પણ બહુ ધન્ય છે કે આપણે ભક્તિ કરી શકીએ છીએ. સો આ રીતે આપણે ગરબા, ભજન, કીર્તન, સત્સંગ કરતા રહીએ પ્લેટફોર્મ પર. અને નેક્સ્ટ
આવો શાંતામાસી, આપનો હેન્ડ રેસ થયો છે, આવો ને કંઈક સરસ સંભળાવો અમને. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ઉદા ધર્મ પંચરત્ન માલામાં પાન નંબર 661 સોરઠના કીર્તન માન્ય. સોરઠ દેશ સોહામનો મુજને જોયા ના કોડ, રત્નાગર સાગર ભૂગવે ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ વાસી દ્વારિકા જાદવ 56 કોડ, મથુરામાં હરિજન મિયા વાલે વાસ્યો સોરઠ દેશ. કાના એક વાર ગોકુળ આવો રે મથુરાના રે વાસી, તારી વાટો જુએ બ્રિજ નારી રે મથુરાના રે વાસી. વાલો વારાવીને હું વરી રે ઉભી રે વડલાની હે, આસુડે બીજે મારો કંચવો મને મેલી ગયા પરદેશ રે મથુરાના રે વાસી. જોશી તે મુજને જો મલે રે જોવડા ઉરુડા જોશ, માર ગળે મુજને મલે રે તમને ના દેશો દોષ રે મથુરાના રે વાસી. બ્રિજવાસીની વિનંતી રે જે કોઈ મથુરા જાય, કાગળ લખીએ શ્રી કૃષ્ણ રે મારે હૈયે ધારણ થાય રે મથુરાના રે વાસી. બાલપનાની પ્રીતળી રે અધૂરો ગરવાસ, એવર માગુ વિઠ્ઠલો રે ગુણ ગાય મીરાબાઈ દાસ રે મથુરાના રે વાસી. કાના એક વાર ગોકુલ આવો રે મથુરાના રે વાસી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર. શાંતામાસી આપણને એક સરસ સોરઠનું કીર્તન સંભળાવ્યું પંચરત્ન માલામાંથી. કાના એકવાર ગોકુળ આવો મથુરાના વાસી. ભગવાન જ્યારે મથુરા જતા રહે છે પછી જે ગોકુળવાસીઓ છે ભગવાનને વિનવે છે કે ભગવાન તમે આવો, બહુ સમય થઈ ગયો. તો સરસ કીર્તન. થેન્ક યુ સો મચ શાંતામાસી. નેક્સ્ટ પુષ્પામાસી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગયા વીકે કૃષ્ણ વિરહ મહિનાના કારતક મહિનાનો ગરબો લીધો હતો. આ વખતે માગસર મહિનાનો લઈશું. ગોપીનો વિરહ કેવો હોય છે કૃષ્ણ પાછળ તેનું દ્રશ્ય બતાવશે. માગસર મહિને મંદિર ખાવા દાય રે વાલાજી, કલડી દાસીના દિન કેમ જાય મારા વાલાજી. શરીર મારું સરપતનો છે ભારો રે વાલાજી, ઉઘરવાનો નથી કે આરો મારા વાલાજી. જાય મારું જો બન્યું ભરપૂર રે વાલાજી, આવે દિવસે કાંત ગયા કેમ દૂર મારા વાલાજી. નાગર વેલ તો નીરવિના સુકાય રે વાલાજી, મૂળમાંથી ઉપજી બ્રેહની લાય મારા વાલાજી. વાલા તમારી વાડીઓ વનસી જાય રે વાલાજી, ટોયા વગર તો પંખી બેઠા ખાય મારા વાલાજી.
ધની વિના તો નિરધનિયા લૂંટાય રે વાલાજી. ગોકુળમાં કેમ રે ઓથે રેવાય મારા વાલાજી. પિયુજી મારા પૂરન કૃપા કરજો રે વાલાજી. થોભનના સ્વામીજી વેલા વળજો મારા વાલાજી. માગસર મહિને મંદિર ખાવા દાય રે વાલાજી. એકલડી દાસીના દિન કેમ જાય મારા વાલાજી. નેક્સ્ટ વીકે આગળનો લઈશું ગરબો. સર્વે સંતોને રામ કબીર પ્રભાતના. રામ કબીર. પુષ્પામાસીએ આજે ગોપીના વેરાના ગરબા ચાલુ કર્યા છે અને આ પ્રેમ ભક્તિ નું એક રૂપ છે. કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાં નથી હોતા ત્યારે ગોકુળવાસીઓ કહે છે કે તમારી વિના ગોકુળમાં કેમ રહેવાય. ભગવાન ગમે તે સાધનો આપે, ગમે તે સુખો આપે કે ગમે તે આપે, પણ જ્યાં સુધી આપણને એવો અનુભવ ના થાય કે ભગવાન મારી આસપાસ છે ત્યાં સુધી મનને આનંદ કે ચેન ના મળે. અને એ વખતે ગોકુળવાસીઓની કેવી હાલત હશે તે તો આપણે જ્યારે વિચારીએ ત્યારે જ સમજાય. કળિયુગમાં પણ આપણને જો આટલો ભાવ જાગતો હોય તો એ વખતે તો સાક્ષાત ભગવાન હતા તો કેવું હશે. અને આજે આપણે જે સંતોએ રચીને આપ્યું છે, નરસિંહ મહેતા, સુરદાસે, મીરાબાઈ, આ ભજનો કીર્તનો, એના શબ્દોમાં કેટલો ભાવ હશે કે આપણે હમણાં પણ એટલી બધી જ લાગણી અને પ્રેમ આવે છે. થેન્ક યુ સો મચ પુષ્પામાસી આ ગરબો ગાવા માટે. નેક્સ્ટ આવો શકુંતલા મામી અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર ભજન મંડળની બુકમાંથી ગરબો લઉં છું, પાન નંબર 116. વંદ્રાવન વાગે રે મીઠી મોરલી, એ મોરલી એ મોયા ગોકુળ ગામ જો. ગોકુળની ગોપી રે જોવાની સર્યા, અમે ગયા તા જળ જુમણાને તીરે જો. કાઠલડે ઉભો રે કાનજી ગોવાળિયો, છોરા રે ભોરા કાકરડી મત મારજો. બેલડિયા નંદાસે 1.25 લાખના, છોરા રે ભોરા પાલવડો મત જાલજો. પીતાંબર ફાટે રે મોગા મૂલના, શ્યામ સલુણા મારા કૃષ્ણજી ભગવાન જો. કૃષ્ણ કાલાને રાધાની ખેદે પડ્યા રે લોલ, ભલે મળ્યા મેતા નરસૈયાના સ્વામી જો. બુડતા ને ગહી રે હરિએ દામણી, વૃંદાવન વાગે રે મીઠી મોરલી. રામ કબીર. સૌ ભક્ત સંત પ્રભાતના રામ કબીર. સરસ ગરબો. વૃંદાવન વાગે રે મીઠી મોરલી રે લોલ. અને ભગવાનની મોરલી કેટલી મીઠી હશે કે ભલભલાને તે મોહી લીધી હતી. અને સરસ સરસ ગરબા આપણે ગઈએ છીએ, આનંદ લઈએ છીએ. તો જે આપણને જેને જન્મ આપ્યો છે તે માતા પિતા અને આપણને જે ગુરુજનોએ આપણને જે આ વિચાર સારા સારા આપ્યા છે અને આ જે પુસ્તકો ગ્રંથો બધું આપ્યું છે તેમને બહુ જ મોટો આભાર કે આ ભવસાગરમાં આપણને તરી જવા માટેના સાધનો આપણને આપ્યા છે.
થેન્ક યુ સો મચ શકુંતલા મામી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ કુમુદબેન, આપનો હેન્ડ રેસ હોય આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ને રામ કબીર. સંતો, હમણાં કહ્યું આપણે જીતુભાઈ કે આ ઈ પ્લેટફોર્મ ના હોય તો શું કરતા. ખરેખર આપણને એટલો આનંદ આવે છે, ભક્તો મળે છે અને જાણવાનું પણ મળે છે. તો આપણને એમ થાય છે કે આવું નવું ચાલ્યા જ કરે, આપણે ભજન ગાઈએ અને આપણને સત્સંગ થાય છે તો એમાંથી કંઈક શીખવાનું મળે છે. અને આપણને હંમેશા કંઈક મનની વાત હોય તો આપણે છેલ્લે ભગવાન પર જ જઈએ છીએ કે ભગવાન મારી તારી સાથે વાત કરવી છે, છેલ્લી ઘડીએ તો આવજો. આ ભજનના શબ્દ પણ એ વાત છે. વૃંદાવનથી જીવન વેલા આવજો રે લોલ, કરવી મારે મનડા કેરી વાત જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, દિલડાની વાતો કોને કેવી રે લોલ, મારે તમારો એક આધાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, આજના દીધેલા તમને નોતરા રે લોલ, જોજે જીવન જોઈ પડે ના વાટ જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, ચરણ ચાપીને પીપળો લીલો કર્યો રે લોલ, એવા પ્રગટ પરચાના પૂરનાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, દાદા જીવનને સોંપિયા રે લોલ, હરમાબાઈની પૂરી કરવા આસ જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વાલે ભક્તોના નાદને સાંભળ્યો રે લોલ, ભાલો આવી ઉભો તરત જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વૃંદાવનથી જીવન વેલા આવજો રે લોલ, કરવી મારે મનડા કેરી વાત જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. વૃંદાવનથી જીવન વહેલા આવજો રે લોલ. જો આપણે આ ભાવથી ભક્તિ કરતા હોય તો ભગવાનને છૂટકો જ નથી. અને આપણે ભગવાનને રોજ સવાર સાંજ બોલાવીએ તો ભગવાન આવે જ. અને ભગવાન અને ભક્તોનો એવો સંબંધ છે. એટલે આપણે આ રીતે ભક્તિ કરતા રહીએ, ભગવાનને બોલાવતા રહીએ અને જીવનમાં આનંદ લઈએ. સુખ દુઃખ આયા કરે જાય, પણ સુખ હોય કે દુઃખ હોય, ભગવાનને હંમેશા આપણે ભજીએ, યાદ કરીએ. અને જેમ કુમુદબેને કીધું, સારી સારી વસ્તુઓ આપણે શીખીએ કોઈની પાસેથી અને આપણું જીવન સુધારીએ. કોઈને મદદ થઈ શકે તો કરીએ, પણ કોઈની અડચણ કદી ના બનીએ. બહુ સરસ ઈ પ્લેટફોર્મ આપણને મળ્યું છે. સરસ સત્સંગીઓ બધા મળ્યા છે અને આપણે આ સત્સંગ કરતા રહીએ. તો હવે કોઈનો હેન્ડ રેઝ નથી. જો કોઈને ગાવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. ઓકે, આજે આપણે સત્સંગનો ભજન કીર્તનનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરીએ છીએ. સાંજે સંધ્યા આરતીમાં ફરીથી મળીશું. આવતીકાલે સવારે ફરીથી પ્રભાતિયામાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને રામ રામ કબીર, કબીર. રામ રામ કબીર.
રામ કબીર સર્વે સંતોને જીવન જીના બાર ગોપાળો રામ કબીર મોક્ષ રામ કબીર